नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ई-लर्निंग एज्युकेशनના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા પરિસ્થિતિને આધીન ई-लर्निंग એજ્યુકેશનમાં આપણે આગળ વધતા છેલ્લા લાસ્ટ વિડિયોમાં આપણે જે સાતમા પાઠની વાત કરી રહ્યા હતા, સાતમો પાઠ આપણે જે શરૂ કર્યો છે, સાતમા પાઠ વિશે આપણે ભણી રહ્યા છીએ, જેમાં અગાઉના 4 વિડિયોમાં આપણે 4 પ્રશ્નો વિશે દરેક વિડિયોમાં એક લોંગ ક્વેશ્ચન થી આપણે શીખ્યો છે। પહેલો જ સાતમા પાઠમાં આપણો જે પાઠ ચાલી રહ્યો છે ભારતીય અર્થતંત્ર, જેમાં ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિ એક પ્રશ્ન આપણે શીખ્યો છે। બીજું प्राचीन भारतना उद्योगों स्थिति। नंबर 3 आजादी पूर्वे भारतीय अर्थतंत्रનો परिचय। અને ચોથો પ્રશ્ન आजादी પછી એટલે કે સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રનો પરિચય। આ 4 પ્રશ્નો વિશે આપણે અગાઉ જે પણ કંઈ વિડિયો આપણે આપ્યા છે, આપણે એને જોયા હશે, જેનો આપણે બરોબર અભ્યાસ કર્યો હશે, ઓકે, એને યોગ્ય રીતે નિહાળી અને એનું હોમવર્ક પણ આપણે કર્યું હશે। હવે ત્યારબાદ આજ પાઠની અંદર આપણે આગળ વધતા જે 5મા પ્રશ્ન તરફ આપણે જઈએ છે। પ્રશ્ન આપણો 5મો આવે છે રેલવે વિશેનો વિકાસ। ઓકે, રેલવેના સંદર્ભે એમ કે રેલવેનો વિકાસ કેવી ટૂંકનોંધ 3 માર્ક્સ ઉપયોગી જે ટૂંકનોંધ આપણે લખવાની છે। તો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો પછી 3 માર્ક્સ ઉપયોગી એવા પ્રશ્નોની આપણે અહીંયા વાત કરીએ છીએ। ओके, तो હવે આપણે પ્રશ્ન જોઈએ છે 5મો, રેલવે વિશેનો વિકાસ એટલે કે રેલવેનો વિકાસ એવી 3 માર્ક્સ ઉપયોગી ટૂંકનોંધ જે આપણે 12મા ધોરણમાં પણ રેલવે વિશેની માહિતી ઉપયોગી બનશે, જેથી આપણે આ પ્રશ્નને, આ ટૂંકનોંધને, એમાં આવતી વિગતોને, રેલવેની સ્થાપના વર્ષ, ઓકે, એના કયા બે સ્થળો વચ્ચે કેટલા માહિતી, કોના દ્વારા, આ તમામ માહિતી આપે સરસ રીતે જોવાની છે, એને સરસ રીતે અભ્યાસ કરવાનો છે અને એને આપણે યાદ પણ રાખવાની છે। કારણ કે ધોરણ 12 આવનાર વર્ષમાં આપે જે ભણવાનું છે તો તેમાં એક આ મુદ્દો પણ હોય છે રેલવેના વિકાસ વિશે। તો અત્યારથી જ આપણે એને સરસ રીતે તમે જોવો છો, એનો અભ્યાસ કરો છો, એને યાદ રાખો છો, જે આપણને આવતા વર્ષે પણ ઉપયોગી બને એવો પ્રશ્ન છે, એવો ટોપિક છે। ઓકે, તો હવે આપણે પ્રશ્ન જોઈએ છે રેલવે વિશેનો વિકાસ। ટૂંકનોંધ લખો રેલવેનો વિકાસ। આવો પ્રશ્ન આપણને 3 માર્ક્સ ઉપયોગી બને। રેલવે વિશેની માહિતી હવે આપણે વિદ્યાર્થી મિત્રો કે છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ 8 માંથી લઈને ધોરણ 9 છે, 10 છે, ઓકે, આ રેલવે વિશેની માહિતી એમ કે એસએસ માં ભણતા હો છો કે તેની માહિતી શીખતા હો છો, સાંભળતા હો છો। અહીંયા પણ એક રેલવે વિશેની વિગતે માહિતી આપતો એવો પ્રશ્ન છે। ઓકે, તો રેલવે વિશેની ટૂંકનોંધ સૌપ્રથમ પહેલો પોઈન્ટ લખીએ છે ભારતમાં રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 ના રોજ
મુંબઈ થી થાણા વચ્ચે 22 માઇલ થી થઈ હતી. ઓકે, પહેલો પોઈન્ટ આ લખીએ છે જેમાં 2 થી 3 હેતુલક્ષી પ્રશ્નો આવી ગયા છે. ભારતમાં રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 ના રોજ મુંબઈ થી થાણા વચ્ચે 2 સ્ટેશનો યાદ રાખીએ છીએ, એની તારીખ, ઓકે, એનો સ્થાપના વર્ષ, એના કયા 2 સ્ટેશનો વચ્ચે, મુંબઈ થી થાણા વચ્ચે, અને કેટલા માઇલની યાત્રા દ્વારા, ઓકે, 22 માઇલની યાત્રા દ્વારા. 3 થી 4 હેતુલક્ષી પ્રશ્નો એની અંદર આવી છે. ભારતમાં રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 ના રોજ મુંબઈ થી થાણા વચ્ચે 22 માઇલથી થઈ હતી. તો 4 બાબતો ખાસ યાદ રાખો છો. ઓકે, 16 એપ્રિલ 1853 મુંબઈ થી થાણા, મહારાષ્ટ્રના આ 2 સિટી, 2 જિલ્લા, ઓકે, અને જ્યાં મુંબઈ થી આપ સૌ પરિચિત છો, અને થાણા એક ત્યાંનો જિલ્લો છે. તો 22 માઇલથી એની શરૂઆત થઈ હતી. પહેલો હેતુલક્ષી પ્રશ્ન આ યાદ રાખીએ છીએ. ઓકે, ત્યારબાદ બીજો પોઈન્ટ એમાં લખીએ છીએ 1925 માં ભારત સરકારે રેલવે પોતાના હસ્તક લીધી. ઓગણીસો 25 માં ભારત સરકારે રેલવે પોતાના હસ્તક લીધી, એટલે કે એનો અર્થ એવો થશે 1925 થી ભારત સરકારે રેલવે ને ખરીદવાનું શરૂ કર્યું છે. 1947 આઝાદીના વર્ષો સુધી ભારત સરકારે તમામ 1945 સુધી તમામ ખાનગી રેલવે કંપનીઓને પોતાના હસ્તક કરી દીધી. વર્ષો પહેલા બ્રિટિશ રાજ વખતે જ્યારે રેલવેની શરૂઆત થઈ, રેલવે બ્રિટિશરોએ જ્યારે સ્થાપી, એની શરૂઆત કરી 1853 માં, ત્યારે રેલવે સરકારી સેક્ટર નહોતું, ગવર્નમેન્ટ નો એક વિભાગ હતો. પણ ગવર્નમેન્ટે એ વખતની બ્રિટિશ સરકારે રેલવેને અલગ અલગ વિભાગમાં, એમ કે એના અલગ અલગ ઝોનમાં ખાનગી ધોરણે એનો કોન્ટ્રાક્ટ એ સમયના આર્થિક સંપન્ન લોકોને, ધનાઢ્ય વ્યક્તિઓને, અથવા તો આર્થિક રીતે સંપન્ન લોકોને રેલવે ચલાવવા માટેના કોન્ટ્રાક્ટ ગવર્નમેન્ટે આપેલા. તો રેલવે જ્યારે શરૂઆત થઈ ત્યારે તેને ગવર્નમેન્ટ સેક્ટરના ભાગરૂપે નહીં, પણ પ્રાઇવેટ સેક્ટરના ભાગરૂપે ગવર્નમેન્ટ એનું સંચાલન કરે, અને ખાનગી વ્યક્તિઓને એના અલગ અલગ ઝોન મુજબ, અલગ અલગ કિલોમીટરની યાત્રા મુજબ એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકાર ચલાવે. એટલે તમને એમ થાય કે સાહેબ ભારત સરકારે રેલવે પોતાના હસ્તક લીધી એટલે શું એનો મિનિંગ? તો એનો અર્થ આ કે રેલવે બ્રિટિશ રાજ વખતે ખાનગી ધોરણે ચાલે, અને ગવર્નમેન્ટે એ તમામ બ્લોક, એ તમામ અલગ અલગ કિલોમીટરમાં વ્યાપેલી રેલવેને પોતાના હસ્તક લેવાની શરૂઆત કરી. 1925 થી શરૂઆત કરી અને 1945 સુધી ભારત સરકારે તમામ ખાનગી રેલવે કંપનીને પોતાના હસ્તક કરી લીધી. અને ત્યાર પછીના 2 વર્ષે ગવર્નમેન્ટ, એમ કે ભારત સરકાર આઝાદ થાય છે, અને તે ગવર્નમેન્ટ સેક્ટર આઝાદી પછીના વર્ષોમાં ભારત સરકારે એને રેલવે સેક્ટરને ગવર્નમેન્ટ સેક્ટર જાહેર કરે છે. એટલે 1925 થી રેલવે ખરીદવાની ભારત સરકાર શરૂઆત કરે છે. ત્યારબાદ ના પોઈન્ટમાં લખી છે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેલવે નો વિકાસ મોટા પ્રમાણમાં થયો હતો. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો. બ્રિટિશરોએ રેલવેની સ્થાપના દરમિયાન નહીં કે ભારતીયોના વિકાસ માટે, પણ પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના અંગત હેતુ માટે રેલવેની શરૂઆત કરી.
અને રેલવે જ્યારે શરૂઆત થાય છે મોટી માત્રામાં ખાસ કરીને માલવાહક ટ્રેનો પાછળ વધુ ધ્યાન આપવાનું, ચીજ વસ્તુઓની અવર જવર માટે કાચો માલ સસ્તી કિંમતે ભારતમાંથી દરિયા કિનારા સુધી પહોંચાડી અને દરિયા કિનારેથી જહાજ મારફતે પોતાના દેશમાં લઈ જશે. ત્યાં એને કારખાના ફેક્ટરી ઉદ્યોગમાં યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કરી, યોગ્ય પ્રોસેસ કરી, એને યોગ્ય આકાર આપી અને એ જ તૈયાર થયેલી વસ્તુઓ, ભારતના જ કાચા માલમાંથી તૈયાર થયેલી વસ્તુઓ પાછું જહાજ મારફતે દરિયા કિનારેથી પાછું દેશમાં લોકો સુધી ઊંચી કિંમતે વેચતા. એટલે કહેવાનો ભાવ ઇન શોર્ટ, ભારત સરકાર, બ્રિટિશ સરકારે રેલવેની જ્યારે શરૂઆત કરે છે અને જ્યારે એના વિકાસ પાછળ પૂરતું ધ્યાન આપે છે તો એની પાછળ પોતાનો અંગત સ્વાર્થ જ કામ કરે છે. પોતાની વધુને વધુ કમાણી થાય અને ચીજ વસ્તુઓની ઝડપથી માલ સામાનની મોટી માત્રામાં હેરફેર થાય એવા અંગત હેતુસર બ્રિટિશરોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો. ત્યારે ભારતમાં રેલવેનો વિકાસ થાય તે માટે બ્રિટિશ સરકારે સક્રિય નીતિ અપનાવી હતી. જો કે તેમાં બ્રિટિશ સરકારનું આર્થિક અને સામાજિક હિત સમાયેલ હતા. આર્થિક અને સામાજિક હિત બ્રિટિશ રાજ વખતે જ્યારે રેલવે શરૂઆત થાય છે ત્યારે ભારતમાં રેલવેનો વિકાસ થાય એ માટે બ્રિટિશ સરકારે સક્રિય નીતિ અપનાવી હતી. જો કે તેમાં બ્રિટિશ સરકારનું આર્થિક અને સામાજિક હિત સમાયેલું હતું. રેલવેના વિકાસ પાછળ બ્રિટિશ યુગ અથવા તો બ્રિટિશરો ખૂબ ધ્યાન આપતા. હમણાં જ આપણે અગાઉના મુદ્દામાં કીધું કે પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના વ્યક્તિગત હેતુ માટે બ્રિટિશરોએ ભારતમાં રેલવેની મોટી માત્રામાં શરૂઆત કરેલી. શરૂઆતના વર્ષોમાં જવાબદારી પોતાના માથે ન રાખતા ખાનગી ધોરણે તેના કોન્ટ્રાક્ટ અલગ અલગ કિલોમીટરની યાત્રામાં અલગ અલગ એ સમયના આર્થિક સંપન્ન લોકોને એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રેલવે ચલાવવા આપેલી અને તેમાં મોટી માત્રામાં તેની પાછળ સક્રિય નીતિ એમની અંગત હેતુ માટેની આર્થિક અને સામાજિક લાભ થાય એવા અંગત હેતુસર ભારતમાં રેલવેની શરૂઆત કરી. નહીં કે ભારતીયોના વિકાસ માટે, ભારતના વિકાસ માટે અને ભારતીયોના નાગરિકોને જનહિતની સુખાકારી માટે રેલવે સ્થાપના કરવામાં ન આવી, પણ પોતાના અંગત વ્યક્તિગત હેતુ માટે કેમ કે રેલવેની સ્થાપના ભારતમાં બ્રિટિશરોએ કરી. તો ચોથા ક્રમે સ્થાપના. ત્યારબાદ નંબર 5 1890 દેશમાં 25,495 કિમી ની લંબાઈ ધરાવતી રેલવે લાઈન હતી. જે વધીને 1947 સુધીમાં 53,000 કિમી થઈ હતી અને વાર્ષિક 68 લાખ
પ્રવાસીઓ પરસેન્ટના પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની હતી. ઓકે, પછી આ પોઈન્ટ લખીશું 1890 દેશમાં 25,495 કિમી 25,495 કિલોમીટરની રેલવે યાત્રા અને તે જે 1947 માં વધેલી 53,000 કિલોમીટરની રેલવે યાત્રા એમ કે થઈ હતી. વાર્ષિક 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની હતી. વાર્ષિક 68 લાખથી પણ વધુ પ્રવાસીઓ રેલવેની મુસાફરી કરતા. 1890 19મી સદીના અંત ભાગમાં 25,495 કિલોમીટરની રેલવે લાઇન ભારતમાં સ્થપાઈ ચૂકી હતી, જે વધીને 1947 આઝાદીના વર્ષોમાં 53,000 કિમી થઈ હતી અને વાર્ષિક 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી બની હતી. આજે વિદ્યાર્થી મિત્રો ભારતીય રેલવે 4,53,417 થી પણ વધુ કિલોમીટરની રેલવે યાત્રા ધરાવે છે. 16 લાખથી પણ વધુ કર્મચારીઓ તેમાં રોજીરોટી પ્રાપ્ત કરે છે, નોકરી કરે છે. ઓકે, અને આજે ભારત 7,000 થી પણ વધુ રેલવે સ્ટેશનો ધરાવે છે. 3,500 થી 4,000 એના ડીઝલ એન્જિનો, 1,500 થી 2,000 ઇલેક્ટ્રિક એન્જિનો ઓકે ભારતીય રેલવે ધરાવે છે. વિશ્વમાં ચોથા ક્રમ ધરાવતું ભારતીય રેલવે સેક્ટર છે. ચોથા ક્રમે વિશ્વમાં. એશિયા ખંડમાં સૌથી મોટું જાહેર સહાય એ ભારતીય રેલવે છે અને એશિયા ખંડમાં વિશ્વમાં ચોથા ક્રમે આવતું આપણું ભારતીય રેલવે સેક્ટર. રેલવેના વિકાસથી બ્રિટિશોને ખૂબ જ આર્થિક કમાણી થતી હતી, ખૂબ જ આર્થિક લાભ થતા હતા અને દેશને એ રીતે એક બીજી રીતે ભારતીય અર્થવ્યવસ્થાને બ્રિટિશની આ જે કાર્યપ્રણાલી હતી એને ખોખલી કરી નાખી હતી, દેશને સાવ કંગાલ કરી નાખી. એટલે ભારતીય રેલવે બ્રિટિશ રૂલ જ્યારે પૂર્ણ થાય છે પછી તે સંપૂર્ણ ભારત સરકારના હસ્તક આવે છે. એટલે આ એક મુદ્દો યાદ રાખીશું. કિલોમીટર 1890 માં 25,495 કિલોમીટર, 1947 માં 53,000 કિલોમીટર અને 68 લાખ પ્રવાસીઓ. આજે માત્ર મહારાષ્ટ્ર રાજ્યનું એક માત્ર મુંબઈ શહેર જે આપણી આર્થિક નગરી કહેવાય, દેશની ઇકોનોમી માટેનો જે આધાર કહેવાય એવું મુંબઈ શહેર, ઉદ્યોગની દ્રષ્ટિએ, વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ આજે માત્ર મુંબઈ જેવા એકલા શહેરની અંદર છે રોજ 80 લાખથી પણ વધુ લોકો એમ કે રેલવેનો ઉપયોગ કરે છે. સમગ્ર ભારતમાં એનો તમે આંક જુઓ તો કરોડોની સંખ્યામાં રોજ રેલવેના માર્ગ પરિવહનથી લોકો પોતાના ઘરેથી કામના સ્થળે જવા, પોતાના ઘરેથી નોકરીના સ્થળે જવા, પોતાના વ્યવસાયે જવા આવવા માટે રેલવેનો વિશેષતમ ઉપયોગ કરે છે. જ્યાં ટ્રાફિકના પ્રશ્નો છે તો ત્યાં રેલવે કારગર નીવડે છે. સલામતી ભરી એમ કે મુસાફરી નીવડે છે. ઓકે, એટલે રેલવે ભારતીય અર્થતંત્ર માટે એમ કે અગત્યનું માધ્યમ છે. અને ભારત સરકાર દર વર્ષે જે બજેટ બહાર પાડે છે, માર્ચ મહિનામાં ગવર્નમેન્ટ જે બજેટ બહાર પાડે છે, તો ભારત સરકારને બે પ્રકારના બજેટ બહાર પાડવા પડે છે. એક નાણાકીય બજેટ, જેને આપણે સામાન્ય બજેટ કહીએ છીએ, અંદાજપત્ર, અને એક રેલવે ડિપાર્ટમેન્ટ એવું છે કે જેને અલગથી પોતાનું બજેટ તૈયાર કરવું પડે છે. એની વ્યસ્તતાના કારણે, એનું નેટવર્કના કારણે અને તે વિશાળતાની દ્રષ્ટિએ ખાતું ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ મોટું હોવાના કારણે ગવર્નમેન્ટે એનું અલગથી બજેટ તૈયાર કરવું પડે છે. રેલવે બજેટ તમે જોજો, તમે આપ જોવો છો, નિહાળો છો, રેલવેનું બજેટ ભારત સરકાર અલગથી બહાર પાડે છે અને એક સામાન્ય બજેટ, નાણાકીય બજેટ પણ અલગથી બહાર પડે છે. ઓકે, તો પાંચમા ક્રમે પોઈન્ટ આપણે ત્યારબાદ આગલા ક્રમે
ત્યાર પછી નાખો આજે ભારતીય રેલવે આજે ભારતીય 16 લાખ થી વધુ કર્મચારીઓ ને રોજગારી આપે છે. 16 લાખથી પણ વધુ કર્મચારીઓ આજે રેલવે સેક્ટરમાં કામ કરે છે. 16 લાખથી પણ વધુ ભારતીય રેલવે આટલા લોકોને રોજગારી આપે છે. તો લોકશિક પ્રશ્નો માટે યાદ રાખો. ત્યાર પછી ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવે મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા માટે કેમ કે રેલવે મહત્વનો ભાગ ભજવ્યો છે. વાહન વ્યવહારના માધ્યમમાં તમે જુઓ છો કે રેલવે રસ્તા, જળમાર્ગ, હવાઈ માર્ગ, ઓકે, અને દરિયાઈ માર્ગ ના માધ્યમમાં રેલવેનો વિકાસ ખૂબ ઝડપી જોવા મળે છે. એટલે વાહન વ્યવહાર ક્ષેત્રે આજે જે દેશમાં ક્રાંતિ આવી છે, જે ઝડપ આવી છે, ચીજ વસ્તુઓની અવરજવર માટે, માલવાહક માટે જે પણ કંઈ આજે પ્રગતિ થઈ છે, રેલવે જેટલું ઝડપી અને સુદૃઢ બન્યું છે, તો તેમાં એમ કે રેલવેનો એમથી સુદૃઢ બનાવવા રેલવેનો ફાળો એટલે મહત્વનો છે. વાહન વ્યવહાર ક્ષેત્રે જે ક્રાંતિ જોવા મળે છે તેમાં રેલવેનું યોગદાન વિશેષ છે. રેલવે ભારત સરકારને એમ કે 2/3 ભાગની કમાણી, 2/3 ભાગનો હિસ્સો ભારત સરકારને નોર ભાડામાંથી પ્રાપ્ત થાય છે. ઠીક, એની પેટા પ્રશ્ન લખવાનું 2/3 ભાગની કમાણી ભારત સરકારને નૂરમાંથી પ્રાપ્ત થાય છે. નૂર ભાડા દ્વારા. હવે નૂર ભાડું એટલે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો શું? માલવાહક ભાડા, જેને આપણે ગુડ્સ ટ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, અને 1/3 ભાગની કમાણી પેસેન્જર દ્વારા પ્રાપ્ત થાય છે. ઓકે, 2/3 ભાગની કમાણી ભારત સરકારને નૂર ભાડા દ્વારા પ્રાપ્ત થાય છે. નૂર ભાડું એટલે કે ગવર્નમેન્ટને ચીજ વસ્તુઓના અવર જવર માટે જે કમાણી પ્રાપ્ત થાય છે તે માલવાહક, જેને ગુડ્સ ટ્રેન તરીકે આપણે ગુડ્સ ટ્રેન શબ્દ ઓળખીએ છીએ. માલવાહક ટ્રેન આપ જોવો છો કે જે મોટા વિગતો વળી ચીજ વસ્તુઓની અસર કરે છે. ડીઝલ, પેટ્રોલ જેવા લિક્વિડ સ્વરૂપની ચીજ વસ્તુઓની અવર જવર કરે છે. ઓકે, તો તેને આપણે નૂર ભાડા શું? તો ભારત સરકારને 2/3 ભાગની કમાણી, કુલ કમાણીનો 2/3 ભાગ એ ભારત સરકારે નૂરમાંથી પ્રાપ્ત થાય છે. અને 1/3 ભાગની કમાણી ભારત સરકારને પેસેન્જર ભાડામાંથી પ્રાપ્ત થાય છે. તો એક આ પેટા પોઈન્ટ કે સ્વરૂપે આપણે યાદ રાખીએ. ઓકે, ભારતના વાહન વ્યવહારમાં ઝડપી અને સુદૃઢ બનાવવા રેલવે મહત્વનો ભાગ છે, જેમાંથી ભારત સરકારે 2/3 ભાગની કમાણી ભારત સરકારે રોડમાંથી અને 1/3 ભાગની કમાણી પેસેન્જર ભાડામાંથી પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી ના પોઈન્ટમાં આપણે લખીએ સારું. ભારતના વાહન વ્યવહારને
ઝડપી અને સુદ્રઢ પોઈન્ટ આવી ગયો છે. આજે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબર સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને અંદાજે 65,000 કિમી ના રેલવે માર્ગ ધરાવે છે. ઓકે, આજે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબર સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને અંદાજે 65,000 કિલોમીટર રેલવે લાઇન છે. ઓકે, તો બ્રોડ ગેજ, મિડલ ગેજ અને નેરો ગેજ રેલવેના ત્રણ પ્રકારના ગેજ પહેલા જોવા મળે. સૌપ્રથમ જ્યારે બ્રિટિશરોએ રેલવેની શરૂઆત કરી ત્યારે નેરો ગેજ અને પછી ધીરે ધીરે મિડલ ગેજ. નેરો ગેજની રેલવે નો ટ્રેક, એના રેલવે ના પાટા, પછી એન્જિનો, એના વેગનો, પેસેન્જર કોચ, એ બધું નાની સાઈઝનું. એની થોડી મોટી સાઈઝ મિડલ ગેજ અને એની સૌથી મોટી સાઈઝ બ્રોડ ગેજ. આજે મોટાભાગે તમે જોજો ભારત સરકાર નેરો ગેજ પણ જ્યાં જ્યાં છે ત્યાં સંપૂર્ણ જગ્યાએ નેરો ગેજ બંધ થઈ છે. મિડલ ગેજ પણ જ્યાં જ્યાં ચાલતી હતી એને બંધ કરી, એને રિનોવેટ કરી અને એને બ્રોડ ગેજ કરવા સરકાર જઈ રહી છે. લગભગ બધી જગ્યાએ આજે બ્રોડ ગેજ રેલવે સ્થાપના થઈ રહી છે. બ્રોડ ગેજના માધ્યમથી જેના ટ્રેક પણ મોટા છે, એના એન્જિન, એના પેસેન્જર કોચ, માલવાહક કોચ પણ મોટી સાઈઝના જોવા મળે છે. એટલે નૂર ભાડાનું સરકારને સારી એવી કમાણી છે, પેસેન્જરમાંથી પણ સરકાર સારી એવી કમાણી પ્રાપ્ત કરે છે. ઓકે, રેલવે આપણને મુસાફરીની દ્રષ્ટિએ જે સવલત આપે છે, નાણાકીય રીતે જે આપણને મુસાફરી સસ્તી પડે છે, એનું મેઇન કારણ પણ ભારત સરકારની નૂરની કમાણી ઓછી છે, જેના કારણે પેસેન્જરને એનો લાભ આપે છે. દેશના નાગરિકોને નજીવી કિંમતની મુસાફરી કરવામાં તેનું મોટું યોગદાન આપે છે. એટલે ભારત સરકાર નૂરમાંથી અઢળક કમાણી પ્રાપ્ત કરતું હોવાથી એનો લાભ દેશના નાગરિકોને પેસેન્જર ભાડા સ્વરૂપે આપે છે. ઓકે, તો છેલ્લે આપણે એ કહીએ કે આજે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને અંદાજે 65,000 કિમી રેલવે યાત્રા ભારત સરકાર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, રેલવે વિશેની ટૂંક નોંધ ખાસ યાદ રાખો છો. જે હમણાં મેં તમને પ્રશ્નની શરૂઆતમાં પણ કીધું કે 12મા ધોરણમાં પણ આપણે ઉપયોગી બને એવો છે, 12મા ધોરણમાં પણ આવે એવો મુદ્દો છે, 12મા ધોરણમાં પણ પૂછી શકાય એવી ટૂંક નોંધ છે. અભ્યાસક્રમનો એક ભાગ છે, એટલે સરસ રીતે આ પ્રશ્નને આપણે જોવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે અને અભ્યાસ કર્યા બાદ એને સમજી અને ફેર બુકમાં આ રેલવે વિશેની ટૂંક નોંધ સ્વચ્છ અને સારા અક્ષરે આપણે લખવાની છે. તો એવો અહીંયા રેલવે વિશેનો ટૂંક નોંધનો પ્રશ્ન જે 3 ક્લાસ ઉપયોગી છે, જે આપણો પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.